ટ્રાફિકની સમસ્યાને લઈ કોર્પોરેટર આકરા પાણીએ કાવ્યા કથિરિયાએ પોલીસ અને મનપા કમિશનરને પત્ર લખ્યો। ટ્રાફિક જામ અને દબાણ મુદ્દે કોર્પોરેટર કાવ્યા કથિરિયાના આરોપ છે। વરાછામાં 10 લાખ લોકો ટ્રાફિકથી પરેશાન હોવાનો દાવો। લારી ધારકો અને પાથરણાવાળાઓને કારણે ટ્રાફિક થવાની ફરિયાદ છે। 7 દિવસમાં સમસ્યાનો ઉકેલ લાવવા આપ્યું છે અલ્ટિમેટમ। ઉકેલ નહીં આવે તો લોકોને સાથે દબાણ દૂર કરવાની ચીમકી આપી છે। સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ છે ક્યાંક ને ક્યાંક પદ અધિકારીઓની વાતને અવગણના કરતા હોય તે રીતના કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે। ત્યારે વરાછાના કોર્પોરેટર કાવ્યાબેન પટેલે જે રીતે મહાનગરપાલિકાને દબાણને લઈને જે પત્ર લખ્યો છે, સતત જે ટ્રાફિકનો સમસ્યાનો લોકો કરી રહ્યા છે, ત્યારે કાવ્યાબેન છે તેમની સાથે સીધી વાત કરીશું। કાવ્યાબેન, આપના દ્વારા મહાનગરપાલિકાને પોલીસ કમિશનરને પત્ર લખ્યો છે, શું કારણ? ઘણા વખતથી આ સમસ્યા છે। ટ્રાફિક જે થાય છે એ મેઇન તો દબાણના લીધે જ થાય છે। રસ્તાઓ આટલા પહોળા છે છતાં જેટલો રસ્તો પહોળો કરો એટલા આ લોકોના દબાણ, લારીઓ, ગલ્લાઓ બધું વધતું જાય છે। એટલે આ વખતે અમે ડિસાઇડ કર્યું હતું કે ભાઈ આને લેખિતમાં એક વખત રજૂઆત કરીએ અને એક વખત આપણે લાસ્ટ ચાન્સ આપીએ કે ભાઈ શું કરે છે એ લોકો। દબાણવાળા જાય પણ છે, બધું ભરી પણ લે છે, આપણને પણ ઘણીવાર દયા આવે એ રીતે એ લોકો ટોપલાઓને બધું ભરી લે છે। થાય છે એ કે ભરીને હજી તો 1 કલાકમાં અધિકારીઓ નીકળે એટલે પાછા એ લોકો ગોઠવાઈ જાય છે ત્યાં ને ત્યાં। શું લાગે છે, અધિકારીઓ ક્યાંક ને ક્યાંક કાનાડા કાન કરતા એવું લાગે છે? ના, એવું નથી, કારણ કે મેં જ્યારે એમને રજૂઆત કરી ત્યારે એમણે જ મને કીધું હતું કે તમે ડેટ આપો, તમે જ્યારથી કહેશો ત્યાં સુધી 10 દિવસ સુધી અમે તમારી સાથે રહીશું। પણ વાત ફક્ત એ છે કે એમણે સાથે મારી જ્યારે ચર્ચા થઈ તો એમણે એવું કીધું કે આપણે આનું પ્રોપર કંઈક સોલ્યુશન લાવવાનું છે, કે આપણે નીકળીએ અને એ લોકો બેસી જાય 2 કલાક પછી, એનો મતલબ નથી। અને જે રીતે આપણે પણ એ લોકોના ટોપલા ઉપાડી અને નાખી દઈએ છીએ તો ક્યાંક ને ક્યાંક આપણને પણ કોકની રોજીરોટી છીનવાતી હોય એવું લાગે। એના માટે અમે એવું નક્કી કર્યું હતું કે આપણે કોઈ લોકોને એવી રીતે હેરાન નથી કરવા। આપણે જ્યાં જગ્યા એ લોકોને આપી છે ત્યાં એ લોકોને બેસાડવા માટે સમજાવવા છે અને કેવું છે કે આ રીતે વારંવાર લોકોને જો હાલાકી પડતી હોય તો એ યોગ્ય નથી। કેટલી સમસ્યાનો સામનો, કેટલી મુશ્કેલી લોકોને પડતી હોય છે, કારણ કે પીક અવરના ટાઈમે પણ ભારે ટ્રાફિક સર્જાતું હોય છે। 6 થી 7 લાખ લોકોની રોજની અવર જવર છે ચીકુવાડીથી કામરેજવાળા રોડ ઉપર। ત્યાં સતત આખો રોડ ત્યાં ભરેલો છે। ક્યાંક ફ્રૂટવાળા, ક્યાંક ચણિયાચોળીવાળા, ક્યાંક આવી રીતે શાકભાજીના ટોપલા અને ઢગલા લઈને બેઠા હોય। તો કહેવાનું ફક્ત એટલું જ છે કે જ્યાં તમે બેસો છો, તમને જ્યાં જગ્યા આપી છે એ જગ્યા એવી પણ નથી કે સાવ અંદર છે। થાય એવું કે અહીંયા ગ્રાઉન્ડ છે, આ એને ગ્રાઉન્ડ આપ્યું છે, ગ્રાઉન્ડની વોલની બહાર એમને બેસવું છે પણ એ ગ્રાઉન્ડમાં નથી બેસવું। હવે જેને શાકભાજી લેવું હોય, જેને જરૂરિયાતની વસ્તુ લેવી હોય એ અંદર આવવાના જ છે ને। તમને બીજું શોપિંગ કરવું હોય તો તમે કેમ? કાર્યવાહી નહીં થાય તો જે લોકોને તકલીફ છે, જે લોકોએ અમને ફોન મેસેજ કર્યા છે અને મારા સંપર્કમાં છે, બધા જ લોકો અમારી સાથે પોતપોતાનો એરિયા, કોને સ્વચ્છ ના ગમે, કોને પોતાના એરિયામાં આવી રીતે ન્યુસન્સ ગમતું હોય તો એ લોકો પોતે અમારી સાથે જોડાશે। જે રીતે કાવ્યાબેન કહી રહ્યા છે તે પ્રમાણે કે સુરત શહેરના જે વરાછા મેઇન રોડ છે ત્યાં લાખો લોકોની અવરજવર હોય છે અને આ દબાણના કારણે ભારે ટ્રાફિકની પણ સમસ્યા સર્જાતી હોય છે। અનેકવાર મૌખિક રજૂઆત કરવા છતાં પણ કોઈ નિરાકરણ ન આવતા આખરે તેમને પત્ર લખીને જાણ કરી છે અને 7 દિવસની અંદર જો કોઈ નિરાકરણ નહીં થાય તો સ્થાનિક લોકો સાથે રહીને આ દબાણ ક્યાંક ને ક્યાંક દૂર કરે તો નવાઈ નહીં। કેમેરામેન સંજય ચંડેલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત।